ચલો બાળકો, ચેપ્ટર નંબર 9 નો એક છેલ્લો સવાલ છે, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે માહિતી આપો. બાળકો, જો આ તફાવતમાં પૂછાય, ખ્યાલ આવ્યો? અત્યાર સુધી બાળકો એ જૂના સિલેબસમાં એક વખત તફાવતમાં પૂછાયો તો 3 માર્ક્સનો, ખ્યાલ આવ્યો? પણ જો તમને તફાવત પૂછાય તો હવે બે પૂછી શકાય, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર? આ રીતના, અથવા અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્ર, અથવા રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. એવું નહીં બાળકો, ત્રણે ત્રણ પણ તમને પૂછી શકાય. જો તફાવત પૂછાય ને તો તમારે ભાગલા પાડીને લખવાનો આગ્રહ રાખવો પડશે, ખ્યાલ આવ્યો? તફાવતના કયા મુદ્દા લખવાના રહેશે એ હું તમને બાળકો જણાવી દઈશ. તો પહેલા બાળકો અભયારણ્ય. હવે ચોપડીમાં બાળકો તમે જોશો ને તો અભયારણ્ય કોને કહેવાય, ખ્યાલ આવ્યો? એની ડેફિનેશન નથી આપી, એનો અર્થ નથી આપ્યો. એટલે બાળકો હમણાં હું જે બોલીશ ને તો તમે ચોપડીમાં લખીને આવજો, ખ્યાલ આવ્યો? કે અભયારણ્ય કોને કહેવાય? તો જેમના માથે વિનાશનું જોખમ હોય. બાળકો અભયારણ્યની ડેફિનેશન શું લખશો? કે જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને અભયારણ્ય કહે છે. ખ્યાલ આવ્યો? બાળકો આ અભયારણ્યની ડેફિનેશન તમારે ચોપડીમાં ટેક્સ્ટબુકમાં લખી નાખવાનું. શું લખશો? જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને અભયારણ્ય કહે છે. શું લખશો? જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને અભયારણ્ય કહે છે. ખ્યાલ આવ્યો? હવે બાળકો એની માહિતી જોઈએ તો ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ એટલે બાળકો પરમિશન, પરવાનગી, મંજૂરી આપવામાં આવે છે. બાળકો અભયારણ્યમાં કોઈ વ્યક્તિએ પ્રવેશ કરવો હોય તો પ્રવેશ કરી શકે છે, પરંતુ ન્યાયના સત્તાધિકાર પાસેથી, સત્તાધિકાર એટલે બાળકો ન્યાય અભયારણ્યની આગળ જે કંઈ બાળકો અધિકારીઓ બેઠા હોય, બાળકો કર્મચારી બેઠા હોય કે પછી બાળકો સરકારે નિયુક્ત કરેલા વ્યક્તિઓ બેઠા હોય, એમની પાસેથી અનુમતિ મેળવ્યા બાદ, એમની પાસેથી પરમિશન મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. તમારો આ તફાવતનો મુદ્દો છે, ખ્યાલ આવ્યો? કારણ કે બાળકો અહીંયા છૂટછાટ મળે છે, અહીંયા નથી મળતી, અહીંયા તદ્દન નથી મળતી, ખ્યાલ આવ્યો? તો બાળકો ટૂંકમાં અભયારણ્યમાં બાળકો પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. ત્યાં પાલતુ પશુઓને ચરાવવું હોય તો ચારણ આપણે કરાવી શકાય છે, પરંતુ ન્યાયના સત્તાધિકાર પાસેથી આપણે સત્તા, અનુમતિ, પરવાનગી, મંજૂરી મેળવવી પડે છે. અભયારણ્યની સ્થાપના, બસ મસ્ત મુદ્દો છે બાળકો, સાંભળજો. આ ત્રણેય વચ્ચેનો તફાવતનો એક મહત્વનો મુદ્દો. અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના રક્ષણ માટે કરાય છે. ખ્યાલ આવ્યો? હા બાળકો, અભયારણ્યની રચના છે ને કોઈ એક વિશેષ પ્રજાતિના રક્ષણ માટે કરાય છે. એટલે કોઈ અભયારણ્ય હોય તો એમાં એ જ પ્રજાતિનો, એક વિશેષ પ્રજાતિનો જ સંરક્ષણ અને સંવર્ધન થાય છે. એની સંખ્યામાં વધારો થાય, એમનો વિકાસ થાય, એના માટે બાળકો આ પ્રયત્ન કરવામાં આવતા હોય છે. અને અભયારણ્યની સ્થાપના કોના દ્વારા થાય છે? તો રાજ્ય સરકાર દ્વારા. કોના દ્વારા થાય છે? રાજ્ય સરકાર દ્વારા. અભયારણ્યની સ્થાપના કોના દ્વારા થાય છે બાળકો? રાજ્ય સરકાર દ્વારા. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર, નાગરમ, બાળકો વેરી મોસ્ટ એમપી તમારે માટે બાળકો કહી દઉં, આ ચેપ્ટર માંથી તમને ચોપડીમાં જોજો બાળકો, લગભગ પાના નંબર 72 પર, પાના નંબર 72 પર તમને નકશો આપેલો છે ને આ નકશામાં તમને જોજો અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો તમને આપેલા છે. પરીક્ષામાં એકાદ હોય અને હોય જ, નકશામાં એકાદ માર્ક્સનો બાળકો હોય જ છે. એટલે બાળકો તમે ખાસ કાળજી રાખજો. એતુર નાગરમ તેલંગાણામાં છે. ક્યાં છે બાળકો? તેલંગાણામાં. અને એટલા માટે બાળકો પેરિયાર, ચંદ્રપ્રભા અને એતુર નાગરમ તે શું છે? અભયારણ્ય. શું છે બાળકો? અભયારણ્ય. ત્યાર પછી બાળકો આખા ભારતમાં જોઈએ તો સમગ્ર ભારતમાં અભયારણ્ય
સંખ્યા 531 છે. કેટલી છે બાળકો? 531. જ્યારે મારા ગુજરાતમાં 23 છે. કેટલી છે બાળકો? 23. આપણ કાળજી રાખવાનો કારણ કે તફાવતનો આપણો મુદ્દો છે. ત્યાર પછી બાળકો રાષ્ટ્રીય ઉદ્યાન. બાળકો રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય? જે બાળકો અભયારણ્યની વ્યાખ્યા તમને ચોપડીમાં આપી નથી એમ રાષ્ટ્રીય ઉદ્યાનની ડેફિનેશન પણ તમને ટેક્સ્ટ બુકમાં આપેલી નથી. બરાબર? તો બાળકો રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય? તો કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. ખ્યાલ આવ્યો? ફરી એકવાર બાળકો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? કુદરતી વનસ્પતિ, વન્યજીવો. લખો બાળકો કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો. ફરી એક વખત કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો અને રાષ્ટ્રીય મહત્વના સ્થળોની જાળવણી માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. ફરી એક વખત બાળકો ચેક કરી લેજો, લખી નાખજો બાળકો ચોપડીમાં કે રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય? તો કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો અને રાષ્ટ્રીય મહત્વના સ્થળોની જાળવણી માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. ખ્યાલ આવ્યો? હવે બાળકો આમાં તો પર્ટિક્યુલર તફાવત તમને ખબર પડી જાય. અહીંયા એવું કહેવામાં આવ્યું કે જે વન્યજીવોના માથે વિનાશનું જોખમ હોય, અહીંયા બાળકો એક વન્યજીવ ખાસ એક વિશેષ પ્રજાતિ માટે બાળકો અહીંયા ધ્યાન રાખવામાં આવે છે. જ્યારે અહીંયા એક કરતા વધારે અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે, સુરક્ષિત છે. તેમાં એક થી વધારે પારિસ્થિતિકી તંત્રનો સમાવેશ થાય છે. હવે બાળકો એક થી વધારે પારિસ્થિતિક તંત્ર એટલે શું? અહીંયા કહી દીધું બાળકો કે એક વિશેષ પ્રજાતિના રક્ષણ માટે કરાય છે. જ્યારે અહીંયા એક કરતા વધારે અહીંયા વન્યજીવો પણ હોય છે, કુદરતી સૌંદર્યના સ્થળો પણ હોય છે, કુદરતી વનસ્પતિ પણ હોય છે અને રાષ્ટ્રીય મહત્વના સ્થળો પણ હોય છે. જ્યારે અહીંયા માત્ર એક જ પ્રજાતિના રક્ષણ માટે આ વિસ્તાર બાળકો એની વ્યવસ્થા કરેલી હોય, જ્યારે અહીંયા એક કરતા વધારે પશુઓના ચરાવવા પર સંપૂર્ણ શું હોય બાળકો? પ્રતિબંધ. જ્યારે બાળકો અહીંયા શું આપવામાં આવતી? છૂટ આપવામાં આવતી હતી. તો તફાવતના મુદ્દામાં તમે આ લખી શકો છો. અભયારણ્યની માફક કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. અભયારણ્યમાં કોઈ એક જ પ્રજાતિ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક કરતા વધારે બાબતોને આવરી લેવામાં આવે છે. એટલા માટે કહેવાય એક થી વધારે પારિસ્થિતિકી તંત્રનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનથી બાળકો રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કોના દ્વારા થાય છે? તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનથી. બાળકો સંકલન માટે બહુ મસ્ત ઇંગ્લિશ વર્ડ છે કોઓર્ડિનેશન. બરાબર? તો બાળકો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કોઓર્ડિનેશન દ્વારા, એમના સંકલનથી, એમના સહયોગ દ્વારા બાળકો રાષ્ટ્રીય ઉદ્યાનની શું થાય છે? સ્થાપના. જ્યારે અભયારણ્યની સ્થાપના કોના દ્વારા થાય છે? રાજ્ય સરકાર દ્વારા. તો આ પણ એક તફાવતનો મુદ્દો બની ગયો બાળકો. ભારતમાં કયા કયા બાળકો મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન છે? કાઝીરંગા જે અસમમાં આવેલું છે, કોર્બેટ જે ઉત્તરાંચલમાં છે, વેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, દચીગામ આ બાળકો નામાંકિત આપણા દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. બાળકો આખા ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા 103 છે. કેટલી છે? 103. જ્યારે આપણા ગુજરાતમાં 4 છે. ગુજરાતમાં કેટલા છે? 4. ત્યાર પછી બાળકો જૈવ આરક્ષિત ક્ષેત્ર. ખ્યાલ? બાળકો જૈવ આરક્ષિત ક્ષેત્રની કોઈ ચોક્કસ ડેફિનેશન નથી, એનો અર્થ નથી, પણ એવું કહેવાય છે બાળકો કે જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર થાય છે. ખ્યાલ આવ્યો? હવે બાળકો જો તમે તફાવત લખતા હો અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર, તો પહેલો મુદ્દો તમે સ્થાપના લખો તો આની અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર કરે, રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય, જ્યારે જૈવ આરક્ષિત ક્ષેત્રની સ્થાપના આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર થાય છે. સર એટલે શું બાળકો? આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર એટલે શું?
તો જૈવ આરક્ષિત ક્ષેત્રની ઘોષણા અથવા બાળકોની સ્થાપના અથવા બાળકોએ વિસ્તારને ઘોષિત કરવા માટે મિનિમમ 5000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર હોવો જોઈએ, તો જ બાળકો જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરી શકાય. ખ્યાલ આવ્યો? તો અહીંયા કીધું છે આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર આંતરરાષ્ટ્રીય ધોરણે એનો ચોક્કસ માપ નક્કી કરેલું છે. તો એનું માપ કેટલું? તો 5000 ચોરસ કિલોમીટરનો જો વિસ્તાર હોય તો તમે એને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરી શકો છો. જે તે ક્ષેત્રની અહીંયા બાળકો કીધું હતું કે એક પ્રજાતિ માટે, અહીંયા તમને એક કરતા વધારે પારિસ્થિતિક તંત્ર માટે, જ્યારે બાળકો જૈવ આરક્ષિત ક્ષેત્રમાં શું સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. હા બાળકો, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક એટલે લગભગ બધું જ આવરી લેવામાં આવે છે. સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિઓ, જીવજંતુઓ, જમીન ઉપરાંત માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે. મેં તમને કીધું નહીં બાળકો, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક જ્યારે શબ્દો આવી જાય ને ત્યારે બધું જ આવરી લેવામાં આવે છે. હવે આ બધામાં બાળકો એટલે વિવરણ કર્યું કે આ બાબતોમાં મેં ફરી પાછો કહું છું બાળકો, અભયારણ્યમાં એક વિશેષ પ્રજાતિ છે. અહીંયા એકથી વધારે પારિસ્થિતિક તંત્ર, કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો અને રાષ્ટ્રીય મહત્વના સ્થળોને અહીંયા આવરી લીધું છે. જ્યારે આનેમાં બાળકો જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બધાને આવરી લીધું છે. એમાં બાળકો વનસ્પતિને પણ આવરી લીધો, જીવજંતુઓને પણ બાળકો, ઇવન બાળકો જમીનનો વતન, જમીનનો પણ બાળકોને સંરક્ષણ થવું જોઈએ. માનવ સમુદાયોની જીવનશૈલી પણ સંરક્ષણ કરાય છે. ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ, પ્રશિક્ષણ એટલે અગાઉનું શિક્ષણ, પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે. હા બાળકો, ટૂંકમાં બાળકોને સંશોધન અર્થે ખ્યાલ આવ્યો? સંશોધન અર્થે રિસર્ચની બાબતોમાં બાળકો જો વ્યક્તિઓ આ બાબતે સંશોધન કરવા જતા હોય તો એના માટે ખાસ સવલતો, ખાસ સુવિધા બાળકો ઊભી કરવામાં આવી છે કે જેનાથી બાળકો એક સારું એવું સંશોધન કરી શકે છે. બહારની માનવીય ગતિવિધિઓ પર સંપૂર્ણપણે શું હોય છે બાળકો? પ્રતિબંધ. ખ્યાલ આવ્યો? તો બાળકો આ પણ તફાવતનો મુદ્દો છે. અહીંયા પશુઓને ચરવાની છૂટ આપવામાં આવે છે, અહીંયા બાળકો સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ત્યારે તમે અહીંયા પ્રતિબંધ હોય છે, આવી સંપૂર્ણ પ્રતિબંધ, જ્યારે અહીંયા સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. એટલે બાળકો બાહ્ય કે અન્ય વ્યક્તિઓની અહીંયા ગતિવિધિ, અવરજવર, ગતિવિધિ એટલે બાળકો અવરજવર પર સંપૂર્ણ શું હોય છે બાળકો? પ્રતિબંધ. ખ્યાલ આવ્યો? હા, પણ કેટલીક બાબતોમાં વૈજ્ઞાનિકો હોય એ સંશોધન અર્થે અહીં મંજૂરી મેળવીને બાળકો જઈ શકે છે. બાળકો જૈવ આરક્ષિત ક્ષેત્ર માટે 5000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર હોવો અનિવાર્ય છે. બોર્ડમાં પૂછાઈ ગયેલો વિકલ્પ કે જૈવ આરક્ષિત ક્ષેત્રની વિસ્તારની ઘોષણા કરવા માટે કેટલો કિલોમીટરનો વિસ્તાર હોવો આવશ્યક છે? તો 5000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર. ભારતમાં બાળકો જૈવ આરક્ષિત ક્ષેત્ર કયા છે? એક નીલગિરી છે, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી. ખ્યાલ આવ્યો? એ બાળકો ભારતના મહત્વના બાળકો જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. આખા ભારતની વાત કરીએ તો સમગ્ર ભારતમાં બાળકો 18 જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. કેટલા બાળકો? 18. જ્યારે ગુજરાતમાં માત્ર કેટલું છે બાળકો? 1. ગુજરાતમાં 1 છે ને એ 1 કયું? તો બાળકો 2008માં કચ્છના રણને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. અને તે ગુજરાતનું માત્ર એક અને એક જ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. કયું? કચ્છનું રણ. ખ્યાલ આવ્યો? જેને 2008માં કચ્છના રણને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. ખ્યાલ આવ્યો? તો બાળકો આ ચેપ્ટર નંબર 9 નો એક અતિ મહત્વનો છેલ્લો સવાલ હતો. બાળકો કાળજી રાખજો, જો તફાવત તરીકે પૂછાય તો તફાવત તરીકે તમે શું લખી શકો? તો પહેલા અર્થ લખવાનો, બરાબર. ત્યાર પછી બાળકો બીજો મુદ્દો તમે કયો લખી શકો છો? તો બાળકો સ્થાપના. તો સ્થાપના બાળકો અહીંયા રાજ્ય સરકાર કરે છે, અહીંયા રાજ્ય અને કેન્દ્ર સરકારના કોઓર્ડિનેશન સંકલન દ્વારા થાય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર. પછી ત્રીજો મુદ્દો લખી શકો તમે પરવાનો અથવા પ્રતિબંધ.
ખ્યાલ આવ્યો? તો અહીંયા પશુઓને ચરાવવા પર છૂટછાટ આપવામાં આવે છે, અહીંયા બાળકો સંપૂર્ણ પ્રતિબંધ હોય અને માનવીય ગતિવિધિ પર અહીંયા સંપૂર્ણ રીતે શું હોય છે? પ્રતિબંધ. આ ત્રણ મુદ્દા થઈ ગયા. પછી બાળકો ચોથો મુદ્દો તમે લખવો હોય તો લખી શકો છો કે રક્ષણની બાબત. તો અભયારણ્યમાં કોઈ વિશેષ પ્રજાતિ પર રક્ષણ આપવામાં આવે છે. અહીં બાળકો એક કરતા વધારે પારિસ્થિતિકી તંત્ર હોય અને અહીં સાંસ્કૃતિક અને પ્રાકૃતિક બધા જ પરિબળોને આવરી લેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ચાર પરિબળ. પાંચમો પરિબળ લખવું હોય તો તમે લખી શકો છો સંખ્યા. અભયારણ્યની સંખ્યા ભારતમાં 531 છે, ગુજરાતમાં 23 છે. રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા ભારતમાં 103 છે, ગુજરાતમાં 4 છે. અને જૈવ આરક્ષિત ક્ષેત્રની સંખ્યા ભારતમાં 18 છે અને ગુજરાતમાં બાળકો 1 છે. ત્યાર પછી બાળકો તમે લખી શકો છો આગળનો ભારતમાં કયા કયા છે? પેરિયાર, ચંદ્રપ્રભા અને એતુ નાગરમ અભયારણ્ય આવેલા છે. કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર દચ્ચીગામ એ બાળકો રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. અને જૈવ આરક્ષિત ક્ષેત્ર નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન અને પંચમઢી એ બાળકો. તો આ રીતના તમારા 5 મુદ્દા બની જાય છે બાળકો. કેટલા? 5 મુદ્દા બાળકો તફાવતના બની જાય છે. ખ્યાલ આવ્યો? તો બાળકો હોમવર્કમાં એક વખત લખવાનું છે ને. હવે પછી આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ચલો બાળકો આપણે ચેપ્ટર નંબર 10 ની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 10 કૃષિ. બાળકો સૌથી મહત્વનું ચેપ્ટર છે. ખ્યાલ આવ્યો? બીજી એક બાબતો બાળકો તમારી પાસે સમય ખૂબ ઓછો છે, જે ચાલે છે બાળકો એને તૈયારી કરતા રહેજો. તો તમે ખરેખર બોર્ડના વર્ષમાં તમારી અપેક્ષા પ્રમાણે તમે રિઝલ્ટ લાવી શકશો. ખ્યાલ આવ્યો? કારણ કે તમારી પાસે સમય ખૂબ જ ઓછો રહેશે, એટલે જે ઓનલાઈન ચાલે છે ને એને તમે ખૂબ ગંભીરતાથી ભણી લેજો. બરાબર? બાળકો ચેપ્ટર નંબર 10 કૃષિ. અને બાળકો મહત્વનો સવાલ આપણે ભણી રહ્યા છે બાળકો. અને એ મહત્વનો સવાલ છે કે કૃષિના પ્રકારો વિશે માહિતી આપો. બંને સવાલ ભણી લઈએ બાળકો. કૃષિના પ્રકારો પણ ભણી લઈએ અને કૃષિની પદ્ધતિઓ પણ ભણી લઈએ. એટલે એક જ લેક્ચરમાં તમને ખ્યાલ આવી જશે કે પ્રકારો આવે તો શું લખવાનું છે અને પદ્ધતિ પૂછાય તો શું લખવાનું છે. બરાબર? તો બાળકો કૃષિના પ્રકારો એમાં પહેલું છે જીવન નિર્વાહ ખેતી. બાળકો જો અમુક વસ્તુ મોઢે બોલીશ ને એ તમારે મોઢે કરી લેવાનું છે, સાથે સાથે ચોપડીમાં કે તમારા બુકમાં લખી નાખવાનું. હવે બાળકો જીવન નિર્વાહ ખેતી. તો જીવન નિર્વાહ ખેતી કોને કહેવાય? બાળકો આનું બીજું નામ છે આત્મનિર્વાહ ખેતી. આનું બીજું નામ શું છે બાળકો? આત્મનિર્વાહ ખેતી. લખવાનું આ રીતના કે ભારતમાં ખેતરોના કદ નાના હોવાથી ખેડૂત વર્ષ દરમિયાન જે કંઈ ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે તેનો મોટો હિસ્સો પોતાના કુટુંબના ભરણ પોષણમાં વાપરી નાખે છે. આવી ખેતીને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે. બાળકો જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ એટલે ખેડૂત પોતાની પાછળ પોતાના પરિવારના ભરણ પોષણમાં બાળકો મોટા ભાગનો હિસ્સો વાપરી નાખે છે. દાખલા તરીકે બાળકો એક ખેડૂતને 10 ગુણ ઘઉંનું ઉત્પાદન થયું હોય, ખ્યાલ આવ્યો? તો એ 10 એ 10 ઘઉંની ગુણ બાળકો બજારમાં વેચી ન દે. એ 10 માંથી બાળકો એને વર્ષ દરમિયાન 6 7 કે 8 ગુણ બાળકો એને જોતી હોય, 6 ગુણ એને જોતી હોય તો બાળકો એ 6 ગુણ પોતાની પાસે રાખે છે ને વેચે છે માત્ર કેટલી? 4 ગુણ. અને એટલા માટે બાળકો ઉત્પાદન થયું 10 ગુણ, એનો મોટો હિસ્સો તો એને પોતે વાપરી નાખ્યો. અને એટલા માટે બાળકો એને કઈ ખેતી કહેવાય છે? જીવન નિર્વાહ ખેતી. પોતાનું જીવન ટકાવી રાખવા માટે. ખ્યાલ આવ્યો? તો બાળકો આ રીતના ફરી એક વખત બાળકો જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કોને કહેવાય? તો લખવાનું ભારતમાં ખેતરોના કદ નાના હોવાથી ખેડૂત વર્ષ દરમિયાન જે કંઈ ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે તેનો મોટો હિસ્સો પોતાના કુટુંબના ભરણ પોષણમાં વાપરી નાખે છે. આવી ખેતીને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આવડશે? ફરી એક વખત બાળકો 2-3 વખત બોલું છું તો પછી તમારે લખી લેવાનું છે. ખ્યાલ આવ્યો? બાળકો ફરી એક વખત લખવાનું કે ભારતમાં ખેતરોના કદ નાના હોવાથી
ખેડૂતો વર્ષ દરમિયાન જે કંઈ ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે આ ઉત્પાદનનો મોટો હિસ્સો ખેડૂત પોતાના કુટુંબના ભરણ પોષણમાં વાપરી નાખે છે આવી ખેતીને આત્મનિર્વાહ ખેતી કે જીવન નિર્વાહ ખેતી કહે છે સાથે સાથે બાળકોને લખમાં લખી નાખવાનું છે આત્મનિર્વાહ ખેતી આનું બીજું નામ છે બાળકો આત્મનિર્વાહ ખેતી ખ્યાલ આવ્યો ત્યાર પછી બાળકો સૂકી ખેતી બાળકો સૂકી ખેતી કોને કહેવાય તો બાળકો જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય અને સિંચાઈની સગવડ પણ પૂરતા પ્રમાણમાં ન હોય શું બાળકો જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય અને સિંચાઈની સગવડ પૂરતા પ્રમાણમાં ન હોય ત્યાં કરવામાં આવતી ખેતીને સૂકી ખેતી કહેવામાં આવે છે આને શુષ્ક ખેતી પણ કહે છે ખ્યાલ આવ્યો સર એમ ખેતી થાય બાળકો અહીંયા વરસાદનું પ્રમાણ ઓછું કીધું છે બાળકો હા વરસાદ નથી કીધું એવું નથી બાળકો કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય ખ્યાલ આવ્યો એટલે થાય શું બાળકો વરસાદ આવે અને વરસાદ થયા પછી બાળકો જે સંગ્રહાયેલો ભેજ હોય કે નહીં એ ભેજને આધારે બાળકો ખેતી કરવામાં આવતી હોય છે ખ્યાલ આવ્યો અને બાળકો આવી જમીનમાં એવા જ પાક લેવામાં આવે કે જેને પાણીની આવશ્યકતા કેવી હોય ઓછી ફોર એક્ઝામ્પલ જુવાર છે બાજરી છે કે જેને બાળકો પાણીની આવશ્યકતા કેવી હોય ઓછી સમજી ગયા તમે હવે સૂકી ખેતી તો બાળકો રાજસ્થાનમાં વરસાદનું પ્રમાણ કેવું હોય ઓછું હોય બાળકો એટલા માટે રણ વિસ્તાર છે ને એટલા માટે જો થોડો વરસાદ આવે તો એમાં ભેજ સંગ્રહાઈ રહે અને ભેજ સંગ્રહાઈ રહે એટલે એમાં ખેતી કરવામાં આવે અને ખેતી કરવામાં આવે છે આવી ખેતીને શું કહેવાય સૂકી ખેતી કહેવાય છે ખ્યાલ આવ્યો સર રાજસ્થાનમાં ખેતી થાય છે હા બાળકો બાજરીનું સૌથી વધારે ઉત્પાદન ભારતમાં રાજસ્થાન કરે છે બાજરીનું સૌથી વધારે ઉત્પાદન કોણ કરે છે રાજસ્થાન તો બાળકો જુવાર છે બાજરી છે કે જેને બાળકો ઓછી પાણીની આવશ્યકતા હોય ત્યાં બાળકો આ પ્રમાણે ખેતી થાય છે ઈવન ગુજરાતમાં જો બાળકો ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે અને તમને ખબર છે બાળકો ભાલ પ્રદેશ શેના માટે જાણીતું છે ભાલિયા ઘઉં માટે શેના માટે બાળકો ભાલિયા ઘઉં માટે તમારે આ તો લખવાનું છે સાથે સાથે આનો અર્થ આ રીતના લખવાનો જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય અને સિંચાઈની સગવડ પૂરતા પ્રમાણમાં ન હોય તેવી જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે જે ખેતી કરવામાં આવે છે તેને શુષ્ક કે સૂકી ખેતી તરીકે ઓળખવામાં આવે છે આ ખેતીનું બીજું નામ પણ છે બાળકો શુષ્ક ખેતી બરાબર આ ખેતીનું બીજું નામ છે શુષ્ક ખેતી જેમ કે જીવન નિર્વાહ ખેતીનું બીજું નામ છે આત્મનિર્વાહ ખેતી પછી બાળકો આદ્ર ખેતી જેને બાળકો સૂકી ખેતી આવડે ને એને આદ્ર ખેતી આવડે એનાથી ઊંધું લખવાનું છે કે જ્યાં વરસાદનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં હોય અને સિંચાઈની સગવડ પણ પૂરતા પ્રમાણમાં હોય ત્યાં લેવામાં આવતી ખેતીને આદ્ર ખેતી કે ભીની ખેતી કહે છે આનું પણ બીજું નામ છે બાળકો આનું બીજું નામ છે ભીની ખેતી શું લખવાનું જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય અને સિંચાઈની સગવડ પણ પૂરતા પ્રમાણમાં હોય ત્યાં લેવામાં આવતી ખેતીને આદ્ર ખેતી કે ભીની ખેતી તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવ્યો બાળકો સર આવા વિસ્તારમાં કયા પાક લેવામાં આવે છે બાળકો શેરડી શું લેવામાં આવે છે શેરડી ચોખા શું બાળકો ચોખા જેને આપણે કહીએ છીએ ડાંગર તો બાળકો એવા પાક લેવામાં આવે છે કારણ કે બાળકો એને પુષ્કળ પાણીની શું હોય આવશ્યકતા હોય છે ત્યાર પછી બાળકો સ્થળાંતરિત ખેતી આનું પણ બીજું નામ છે પણ હું પછી જણાવીશ તને બાળકો સ્થળાંતરિત ખેતી કોને કહેવાય તો બાળકો જંગલો હોય ને જંગલો એને સાફ કરવામાં આવે એટલે બાળકો જંગલો આખા કાપી નાખવામાં આવે તો પછી જંગલોને સળગાવી દેવામાં આવે અને પછી બાળકોને ખેતી કરવામાં આવે ને ખેતી કરવામાં આવે પછી બાળકોને ખેતી કરતા રહે 2 થી 3 વર્ષ કેટલા વર્ષ 2 થી 3 વર્ષ પછી બાળકો એ જમીનમાં ફળદ્રુપતા કેવી થઈ જાય ઓછી થઈ જાય તો બાળકો એ જમીનમાં ફળદ્રુપતા ઓછી થઈ જાય ને તો બાળકો એ વિસ્તારને તેઓ મૂકી દે અને બીજી જગ્યાએ સ્થળાંતરિત કરે બીજી જગ્યાએ સ્થળાંતરિત કરે ત્યાં પણ શું કરે
જંગલોને સળગાવી દે અથવા જંગલો કાપી નાખે, પછી ત્યાં ફરી પાછા શું કરે? ખેતી કરે. આમ બાળકો એક સ્થળેથી બીજા સ્થળે, બીજા સ્થળેથી ત્રીજા સ્થળે સ્થળાંતર કરતા રહે છે. એટલા માટે બાળકો એને શું કહેવાય છે? સ્થળાંતરિત ખેતી. લખવાનું આ રીતના નહીં, તમારે લખવાનું કઈ રીતના છે? આ રીતના. જંગલોને સાફ કરીને ત્યાં ખેતી કરવામાં આવે છે. ત્યાંની ફળદ્રુપતા ઓછી થતા અન્ય જગ્યાએ પણ સ્થળાંતરિત કરીને ત્યાં જંગલોને સાફ કરીને કરવામાં આવતી ખેતીને સ્થળાંતરિત ખેતી કહે છે. ફરી એક વખત બાળકો લખવાનું શું? જંગલોને સાફ કરીને ત્યાં ખેતી કરવામાં આવે છે. ત્યાંની જમીનમાં ફળદ્રુપતા ઓછી થતા તે અન્ય જગ્યાએ પણ જંગલોને સાફ કરીને કરવામાં આવતી ખેતીને સ્થળાંતરિત ખેતી કે ઝૂમ ખેતી કહે છે. બાળકો સ્થળાંતરિત ખેતીનું બીજું નામ શું છે? ઝૂમ ખેતી. બાળકો આને ફરી પાછા સમજો તમે કે ઝૂમ ખેતી કે સ્થળાંતરિત ખેતી કોને કહેવાય? તો જંગલોને સાફ કરીને ત્યાં ખેતી કરવામાં આવે છે. ત્યાંની ફળદ્રુપતા ઓછી થતા અન્ય જગ્યાએ સ્થળાંતર કરીને ત્યાં પણ જંગલોને સાફ કરીને કરવામાં આવતી ખેતીને સ્થળાંતરિત ખેતી કે ઝૂમ ખેતી કહે છે. થોડું વિગતે સમજીએ બાળકો. તો દાખલા તરીકે બાળકો અહીંયા જંગલો હોય તો પહેલા બાળકો આ જંગલને શું કરવામાં આવે? સાફ. પછી બાળકો અહીંયા 2 થી 3 વર્ષ, કેટલા બાળકો? 2 થી 3 વર્ષ ખેતી કરવામાં આવે. પછી આ જમીનમાં ફળદ્રુપતા કેવી થઈ જાય? ઓછી થઈ જાય. પછી બાળકો તે અન્ય જગ્યાએ શું કરે? સ્થળાંતર. ત્યાં પણ જંગલો હોય તો એ જંગલોને શું કરે? સાફ કરે. અહીંયા પણ બાળકો 2 થી 3 વર્ષ શું કરે? ખેતી કરે. ફરીથી બાળકો બીજી જગ્યાએ શું કરે? સ્થળાંતરિત કરે છે. અને એટલા માટે બાળકો અહીંયા પણ જંગલોને શું કરશે? સાફ. અને બાળકો અહીંયા ખેતી કરશે. અહીંયા પણ 2 થી 3 વર્ષ ખેતી કરશે અને પછી અન્ય જગ્યાએ શું કરશે? સ્થળાંતરિત. એટલા માટે બાળકો એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ આમ તેઓ શું થયા રાખે છે? સ્થળાંતરિત. એટલા માટે બાળકો આવી ખેતીને સ્થળાંતરિત ખેતી કે ઝૂમ ખેતી કહે છે. ત્યાર પછી બાળકો બાગાયતી ખેતી બહુ અગત્યનું છે બાળકો. પરીક્ષામાં આ મુદ્દો અવારનવાર પૂછાય છે. ખ્યાલ આવ્યો? બાળકો બાગાયતી ખેતી કોને કહેવાય? તો બાળકો આનો અર્થ લખી નાખજો. લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો જેવા કે ચા, કોફી, ફળફળાદી. ખ્યાલ આવ્યો? લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાક, લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો જેવા કે ચા, કોફી, ફળફળાદી વગેરેને માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવતી ખેતીને બાગાયતી ખેતી કહે છે. હા બાળકો, અમુક ફળ હોય તો બાળકો એને તમે ઉગાડો, વૃક્ષ થાય તો એ વૃક્ષ લાંબા સમય સુધી બાળકો આપણને પાક આપે છે. અને એટલા માટે બાળકો ચા છે, કોફી છે, રબર છે, બાળકો ફળફળાદી છે, આ બાળકો લાંબા સમયના પાકો છે. એટલા માટે બાળકો એને ચીવટપૂર્વક માવજત સમયસર બાળકો એના પર દેખરેખ રાખવી પડે છે. સમયસર બાળકો એનું જે નિંદણ છે એ બધી બાળકો સાફ સફાઈ કરવી પડે છે. એટલા માટે માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવતી ખેતીને શું કહેવાય? બાગાયતી ખેતી. ખ્યાલ આવે? ફરી એક વખત બાળકો બાગાયતી ખેતી કોને કહેવાય? લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાક જેવા કે, ફરી એક વખત, લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાક જેવા કે ચા, કોફી, રબર, ફળફળાદી વગેરેને માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવતી ખેતીને બાગાયતી ખેતી કહે છે. ખ્યાલ આવ્યો? બાળકો એટલું જ નહીં, એની સાથે તમારે લખવાનું છે આ પ્રકારની ખેતીમાં વધુ મૂડી રોકાણની જરૂર હોય છે. ખ્યાલ આવ્યો? હા બાળકો, કારણ કે આવા પાક હોય એના માટે બાગ બનાવવો પડે છે. આખો બાળકો જે પાક હોય એની આજુબાજુ બાળકો તાર કમ્પાઉન્ડ જેવી બાળકો વ્યવસ્થા કરવાની હોય છે. એટલે કે સર શું? તો બાળકો તમે જોયા હશે સિમેન્ટના થાંભલા ઊભા કરવામાં આવે છે, પછી આ રીતના તાર ગોઠવવામાં આવે છે જેનાથી કોઈ ત્રાહિત વ્યક્તિ બાળકો અંદર પ્રવેશી ન શકે. અને એટલા માટે બાળકો મૂડી રોકાણની આવશ્યકતા કેવી હોય? વધારે. કુશળતા, કારણ કે પાકને બાળકો સાચવવાનો છે. જો પાક નિષ્ફળ જાય તો બાળકો જે કરેલો ખર્ચ છે એ ખર્ચ પણ વસૂલ થઈ શકે નહીં. કુશળતા જોઈએ, તકનીકી જ્ઞાન હોવું જોઈએ, યંત્રો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ,
ખાતર, સિંચાઈની સગવડ પણ હોવી જોઈએ, પરીક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સેવાઓ. હા બાળકો, કારણ કે પાક એક વખત આવવાની શરૂઆત થાય તો એના માટે બાળકો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા પણ હોવી જોઈએ, અને આપણો બાગ જ્યાં છે ત્યાંથી બાળકો માર્કેટમાં કે બીજી જગ્યાએ શહેરોમાં તમારે વસ્તુ મોકલવી હોય તો એના માટે તમારી પાસે પરિવહનની સુવિધા પણ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. તો બાળકો સૌથી મહત્વનો બાળકો કૃષિનો પ્રકાર હોય તો બાગાયતી ખેતી છે. કાળજી રાખજો, કારણ કે આ સવાલ તમને 2 માર્ક્સમાં હો પૂછી શકાય કે બાગાયતી ખેતી વિશે નોંધ લખો. તો લખવાનું લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાક જેવા કે ચા, કોફી, રબર, ફળફળાદી વગેરેને માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવતી ખેતીને બાગાયતી ખેતી કહે છે. આ પ્રકારની ખેતીમાં મૂડીરોકાણની આવશ્યકતા વધારે હોય છે. કુશળતા ખેડૂતોમાં કુશળતા, કૌશલ્ય હોવું જરૂરી છે. તકનીકી જ્ઞાન હોવા જોઈએ, પૂરતા યંત્રો હોવા જોઈએ, સંગ્રહણ શક્તિ હોવી જોઈએ, પરિવહનની સુવિધા પણ હોવી જોઈએ. બાળકો એક વખત વિકલ્પમાં પૂછાઈ ગયું છે નીચેનામાંથી કઈ કૃષિના પ્રકારમાં અથવા નીચેનામાંથી કઈ ખેતીમાં મૂડીરોકાણનું પ્રમાણ વધારે હોય? તો કઈ બાળકો? બાગાયતી ખેતી. સઘન ખેતી. બાળકો સઘન ખેતી કોને કહેવાય? તો બાળકો સતત ખેતી થતી હોય એમ નહીં બાળકો. જ્યાં સિંચાઈની સગવડ પૂરતા પ્રમાણમાં હોય, જ્યાં સિંચાઈની સગવડ પૂરતા પ્રમાણમાં હોય, વધારે ઉમેરી શકો તો જ્યાં વરસાદ નિયમિત અને સિંચાઈની સગવડ પૂરતા પ્રમાણમાં હોય ત્યાંનો ખેડૂત ખેતી ક્ષેત્રે સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, યંત્રો, ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવતી ખેતીને સઘન ખેતી કહે છે. હા બાળકો, કે જ્યાં વરસાદ પડતો હોય, નિયમિત હોય, બાળકો સિંચાઈની સગવડ હોય તો ત્યાંનો ખેડૂત શું કરે બાળકો? ત્યાંનો ખેડૂત ઉત્પાદન વધારવા માટે બાળકો રાસાયણિક ખાતર છે, જંતુનાશક દવા છે, સુધારેલા બિયારણ છે, યાંત્રિક અને ટેકનિકલ સાધનો છે, એ સાધનોનો ઉપયોગ કરે જેનાથી બાળકો એને ઉત્પાદનમાં શું થાય છે? વધારો થાય છે. અને એટલા માટે બાળકો આવી ખેતીને શું કહેવાય? સઘન ખેતી. કારણ કે આવી જમીનમાં બાળકો આખા વર્ષ દરમિયાન ખેતી થઈ શકે છે. જ્યારે ભારતના કેટલાક વિસ્તારોમાં બાળકો માત્ર ચોમાસા દરમિયાન જ બાળકો પાણી હોય ને એ દરમિયાન ખેતી થાય, બાકીના ઉનાળાના સમયમાં બાળકો ખેતી થતી નથી. પણ સઘન ખેતી કેમ કોને કહેવાય? બાળકો જ્યાં 12 મહિના કે આખું વર્ષ 12 મહિના અથવા આખું વર્ષ બાળકો ખેતી થતી હોય. કેમ? કારણ કે અહીંયા વરસાદ નિયમિત હોય, બરાબર, સાથે સાથે સિંચાઈની સગવડ હોય. દાખલા તરીકે ઉત્તર ભારતમાં જાઓ તમે, ગંગા નદીનો જે ભૂખરીબોળ પ્રદેશ છે બાળકો, ને સિંચાઈની સગવડ પુષ્કળ પ્રમાણમાં છે, એટલા માટે બાળકો આખા વર્ષ દરમિયાન ખેતી થાય છે. તો એવી ખેતીને બાળકો સઘન ખેતી કહેવાય. પણ આ રીતના લખાય નહીં, આ સમજવા માટે છે. લખવાનું આ રીતના કે જ્યાં વરસાદ નિયમિત અને સિંચાઈની સગવડ પૂરતા પ્રમાણમાં હોય ત્યાંનો ખેડૂત ખેતી ક્ષેત્રે સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, ટેકનિકલ અને યાંત્રિક સાધનોનો ઉપયોગ કરીને જે ખેતી કરવામાં આવે છે એને શું કહેવાય છે? સઘન ખેતી. ખ્યાલ આવ્યો? હવે બાળકો એની અંદર તમારે લખવાનું સઘન ખેતીમાં બાળકો કેવા પાકો લેવામાં આવે છે? રોકડિયા પાકો. તો સર રોકડિયા પાકો એટલે શું? તો બાળકો રોકડિયા પાકો એવા કે જેનો ઉત્પાદન થઈ જાય અને તરત જ માર્કેટમાં કે બજારમાં એને શું કરી શકાય? વેચી શકાય. એવા પાકોને શું કહેવાય? રોકડિયા પાકો. ત્યાર પછી હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થાય છે. બાળકો હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો કઈ રીતના થાય? કારણ કે બાળકો કૃષિ માટે, ખેતી માટે સૌથી મહત્વનું પરિબળ પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. ભારત બાળકો કૃષિ પ્રધાન દેશ છે. 60% લોકો બાળકો કૃષિ પર આધારિત છે, અને એટલા માટે બાળકો જો જે વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા હોય ત્યાં બાળકો હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થાય છે. કેમ? કારણ કે બાળકો સતત પાણી મળી રહે છે અને સતત ખેતી થયા રાખે છે. કારણ કે આવા વિસ્તારોમાં 12 મહિના અને આખું વર્ષ શું થાય છે? ખેતી. એટલે ઉત્પાદનમાં શું થાય છે? વધારો. જ્યારે તમે બાકીના વિસ્તારોની વાત કરીએ, દાખલા તરીકે મહારાષ્ટ્રનો વિદર્ભમાં બાળકો ઉનાળામાં, ચોમાસામાં બી પૂરેપૂરું પાણી નથી હોતું, ત્યારે તો ઉનાળામાં બાળકોને ખેતી થતી નથી. બાળકો ગુજરાતનું કચ્છ કે જ્યાં બાળકો પાણી ઉનાળામાં હોતું નથી તો ત્યાં ખેતી થતી નથી. તો બાળકો આવા ભારતના કેટલાય વિસ્તારો છે કે જ્યાં સઘન ખેતીની પ્રણાલી નથી. પણ બાળકો ભારતના કેટલાક વિસ્તારો એવા પણ છે જ્યાં શું થાય છે? સઘન ખેતી. એટલે બાળકો હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થાય છે.
અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. સતત કેમ વધતો જાય છે બાળકો? કારણ કે સરકાર સિંચાઈની સગવડતામાં દિન પ્રતિદિન બાળકો શું કરે છે? વધારો કરે છે. આપણે બાળકો સરદાર સરોવર યોજના બનાવી, નર્મદા યોજના બનાવીને એમાંથી બાળકો એક મોટી કેનાલ આપણે રાજસ્થાનના રણ સુધી બાળકો લઈ ગયા છે, જેનાથી બાળકો જ્યાં જ્યાં આ કેનાલ, જ્યાં જ્યાં સિંચાઈની યોજના પસાર થાય છે ને આજુબાજુના ગામડાને એનો બેનિફિટ મળે છે. અને એટલા માટે બાળકો એ બેનિફિટ ખેડૂતોને થાય છે, જેથી બાળકો હવે આવી ખેતી હેઠળનો વાવેતરનો વિસ્તાર શું થાય છે? વધતો જાય છે. એક સારી બાબત છે દેશ માટે. બાળકો સઘન ખેતીને બાળકો વળતર પણ પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? વળતર. અને એટલા માટે બાળકો આને શું કહેવાય છે? વ્યાપારી ખેતી. બાળકો વેરી મોસ્ટ એમપી સવાલ છે. હાલે કાળજી રાખજો. વ્યાપારી ખેતી એટલે કઈ ખેતી બાળકો? સઘન ખેતી. વ્યાપારી ખેતી એટલે કઈ બાળકો? સઘન ખેતી. કાળજી રાખજો, મહત્વનો સવાલ છે. તો બાળકો આ કૃષિના પ્રકારો થયા, બરાબર. હવે કૃષિની પદ્ધતિઓ એટલે બાળકો પરીક્ષામાં સવાલ પૂછાય ને તો તમે ખૂબ કાળજીપૂર્વક જોજો. પહેલા કૃષિના પ્રકારો પૂછ્યા છે કે કૃષિની પદ્ધતિઓ પૂછી છે? કારણ કે કૃષિના પ્રકાર 6 આવશે અને કૃષિની પદ્ધતિઓ 3 આવશે. આમના બાળકો મેં એક જ લખેલી છે, બાકી બેની પણ ચર્ચા કરી લઈશું. તો બાળકો કૃષિની પદ્ધતિઓ કેટલી? તો 3. પહેલી છે સજીવ ખેતી બાળકો, અને બીજું નામ છે જૈવિક ખેતી. ખ્યાલ આવ્યો? સજીવ ખેતી અથવા આનું બીજું નામ છે બાળકો જૈવિક ખેતી. બાળકો સજીવ ખેતી કોને કહેવાય? તો સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ, બાળકો ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. ખ્યાલ આવ્યો બાળકો? સજીવ ખેતી કે જૈવિક ખેતી કોને કહેવાય? તો સજીવ ખેતી કે જૈવિક ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. બાળકો હાલમાં આપણા ભારતમાં વપરાતા બાળકો રાસાયણિક ખાતરોમાં મુખ્ય 3 પ્રકારના છે. એક NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. બીજું છે બાળકો DAP, ડાય એમોનિયમ ફોસ્ફેટ. અને સૌથી ઘાતક બાળકો એ છે યુરિયા. આ બાળકો રાસાયણિક ખાતરો છે. ખ્યાલ આવ્યો? આ શું છે બાળકો? રાસાયણિક ખાતરો. NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, DAP, ડાય એમોનિયમ ફોસ્ફેટ અને યુરિયા. બાળકો આ ખાતરોનો ઉપયોગ થાય છે જે બાળકો મનુષ્ય જાતિ માટે જીવલેણ છે, સાથે સાથે જમીન માટે પણ બાળકો ખતરારૂપ છે. હવે બાળકો સજીવ ખેતી અને જૈવિક ખેતીનો બાળકો પ્રબળ માધ્યમ શું છે? તો હવે આવા રસાયણનો ઉપયોગ કરવાનો નથી. ખ્યાલ આવ્યો? એટલે આની અર્થ અને ડેફિનેશન આવી છે કે સજીવ કે જૈવિક ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઓકે, ચોપડીમાં આપ્યું છે બાળકો, તમે ટીક માર્ક કરી શકશો. જો કેમ આવ્યું, કેમ જરૂર પડી બાળકો આપણને સજીવ ખેતીને કે રાસાયણિક ખાતર ને જંતુનાશક દવાનો આપણે ઉપયોગ કરવાનો નથી? કેમ જરૂર પડી? તો જો બાળકો જે પ્રમાણે રાસાયણિક ખાતર એટલે બાળકો આ ઉપરનું નામ દીધા તે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વપરાશ વધી રહ્યો હતો, તેનાથી રસાયણોની નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે વર્તાવા લાગી છે. હા બાળકો, ઉત્પાદન વધારવા માટે હરિયાળી ક્રાંતિને કારણે બાળકો આ ઉત્પાદન વધારવાના હેતુથી બાળકો રસાયણોનો કે જંતુનાશક દવાનો વપરાશ એટલો વધી રહ્યો હતો કે તેની બાળકો હવે રસાયણનો વપરાશની જે વિઘાતાત્મક અસરો છે બાળકો એ ધીરે ધીરે વર્તાવા લાગી છે. અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશક દવાઓની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ છે. હા બાળકો, આ બધું આપણા માટે જંતુનાશક દવાઓ હોય બાળકો કે એ આપણા શરીર માટે મનુષ્યના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. એટલા માટે બાળકો જ્યારે તમે માર્કેટમાંથી ફળ લાવો છો ને એને હંમેશા બાળકો ધોઈને ખાવાનો આગ્રહ રાખવાનો હોય છે.
શા માટે? કારણ કે બાળકો ઘણા બધા ફળ એવા હોય કે એના પર કીટકો બેસતા હોય છે અને આ કીટકોનો નાશ થાય એના માટે બાળકો ખેડૂતો એના પર ભયંકર નુકસાનકારક એવી જંતુનાશક દવાઓનો બાળકો છંટકાવ કરે છે. હવે એ છંટકાવ બાળકો ફળો પર પણ થાય છે અને ફળો પર થાય હવે એ જ ફળ બાળકો જ્યારે માર્કેટમાં આવે છે ને જો આપણે એને ધોયા વગર બાળકો સેવન કર્યું બાળકો ખાઈએ તો બાળકો આપણા શરીરને વિવિધ પ્રકારના રોગના ભોગ બનીએ છે. એટલા માટે કહેવાય બાળકો કે જંતુનાશક દવાઓની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર વિપરીત અસર થઈ છે. આજે જો બાળકો દિન પ્રતિદિન બાળકો કેન્સરના કેસીસ કેટલા વધવા માંડ્યા છે એની પાછળનું બાળકો મોટું રીઝન આ પણ એક જવાબદાર છે. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા છે. કઈ રીતના? કારણ કે બાળકો જંતુનાશક દવા કે રાસાયણિક ખાતરનો આપણે ઉપયોગ કરીને બાળકો તો સ્થિતિ શું થાય ખબર? બાળકો જંતુનાશક દવા બાળકો છંટકાવ કરીએ તો થોડીક દવા બાળકો જમીન પર પણ પડે છે, રાસાયણિક ખાતર જમીનમાં જ જાય છે. તો આનાથી એવું થાય બાળકો જમીનમાં રહેલા પોષક દ્રવ્ય જમીનમાં રહેલા પોષક તત્વો એ નાશ પામે છે અને નાશ પામે એટલે બાળકો જમીનની ફળદ્રુપતા શું થાય? ઘટવા લાગે. અને જ્યારે જમીનની ફળદ્રુપતા ઘટે ને બાળકો તો એના દ્વારા વસ્તુની ઉત્પાદકતા પણ શું થવા લાગે છે? ઘટવા લાગે છે. જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને શું થાય છે? ઘટી ગયા છે. બાળકો સ્થિતિ શું થાય? નિરંતર સતત આપણે બાળકો જંતુનાશક દવાને રાસાયણિક ખાતરનો બાળકો જો બેફામપણે ઉપયોગ કરતા રહેશું તો બાળકો એવી સ્થિતિનું નિર્માણ થશે કે થોડા સમય પછી આ જમીનમાં પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને શું થશે? ઘટી જશે. કેમ? કારણ કે બાળકો જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરને કારણે બાળકો જમીનમાં રહેલા પોષક દ્રવ્યો શું પામશે? નાશ પામશે. એની ફળદ્રુપતા ઘટી જશે અને એટલા માટે બાળકો એની ઉત્પાદન પણ ઘટશે અને ગુણવત્તા પણ ઘટશે. અને એટલા માટે બાળકો ઉપાય સૂચવેલો છે. તો પાકના પોષણ માટે આપણે રાસાયણિક ખાતર વાપરવાને બદલે બાળકો છાણિયું ખાતર વાપરવું જોઈએ, અળસિયાના ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. બાળકો ખેતરોનો જે નકામો કચરો હોય એના દ્વારા બાળકો કમ્પોસ્ટ ખાતર બનાવી શકાય જે બાળકો જમીન માટે ખૂબ ફાયદાકારક છે અને આ જ એટલું જમીન માટે નુકસાનકારક છે. તો બાળકો આનો ઉપયોગ ન કરતા બાળકો આપણને બાળકો ઓપ્શનેબલ છે બાળકો કે છાણિયું ખાતર જે જમીનની ગુણવત્તા ખૂબ ઉચ્ચ કક્ષાએ લઈ જાય છે બાળકો, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે નો ઉપયોગ કરવો જોઈએ ખાતરની જગ્યાએ. તો સર જંતુનાશકની દવાની બદલે તો જંતુનાશક દવાની બદલે પણ બાળકો આપણે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ વગેરેનો બાળકો ઉપયોગ કરી શકો છો. જો જંતુનાશક દવા કીટનાશક તરીકે વાપરવું હોય તો તમારે બાળકો શું વાપરી શકો? ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ કે છાશનો પણ ઉપયોગ બાળકો તમે જંતુનાશક દવાનો ઉપયોગ તરીકે તમે કરી શકો છો. એટલે જંતુનાશક દવા એમાં ભેળવી નથી મારવાનો પણ બાળકો જંતુનાશક દવાનો એક વિકલ્પ છે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ. સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. કેમ? કારણ કે સજીવ ખેતીમાં હવે જંતુનાશક દવા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો નથી અને એટલા માટે બાળકો એમાં કુદરતી સ્વાદ પણ રહેશે, મીઠાશ પણ રહેશે અને સુગંધ પણ સોડા પણ રહેશે. એટલે સુગંધ તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવન શક્તિ આપતા શું રહેશે બાળકો? તત્વ રહેશે. ખ્યાલ બાળકો તમને ખબર છે અમુક ફળોને બાળકો અમુક એવા વાતાવરણમાં લઈને બાળકો પકાવવામાં આવે છે પણ બાળકો જોજો એવા વાતાવરણમાં રહીને જે કુદરતી રીતે પાકેલા ફળોને બંનેમાં બાળકો બહુ અંતર હોય છે. એના સ્વાદમાં, એના મીઠાશમાં, એનામાંથી મળતા વિટામિન, ખનિજ કે જીવન શક્તિ તત્વોમાં બાળકો બંનેમાં બહુ તફાવત હોય છે અને એટલા માટે બાળકો આજે લોકો સજીવ ખેતી તરફ બહુ વળ્યા છે. આજે લોકો સજીવ ખેતી તરફ વળ્યા છે. આ બે માર્ક્સનું વિધાન છે કે આજે લોકો સજીવ ખેતી તરફ વળ્યા છે. શા માટે? તો બાળકો તમારે આ પેરેગ્રાફ લખવાનો રહેશે. ચાલો બાળકો એક ખેતીની બીજી પદ્ધતિ છે ટકાઉ ખેતી. ખ્યાલ આવ્યો? ખેતીની એક બીજી પદ્ધતિ છે બાળકો શું? ટકાઉ ખેતી અને ત્રીજી પદ્ધતિ છે મિશ્ર ખેતી. મિશ્ર ખેતી એટલે શું? તો બાળકો ભારતનો ખેડૂત ખેતી કરે ને તો માત્ર ખેતી નથી કરતો, ખેતીની સાથે બાળકો પશુપાલન પણ કરે છે, મધમાખીનો ઉછેર પણ કરે છે, મત્સ્ય ઉદ્યોગનો પણ ઉછેર કરે છે. તો આવી ખેતીને શું કહેવાય? મિશ્ર ખેતી. ખ્યાલ આવ્યો? બાળકો મિશ્ર ખેતી એટલે શું?
તો ભારતનો ખેડૂત ખેતી તો કરે છે, ખેતીની સાથે સાથે પશુપાલન પણ કરે, મરઘા બતકા ઉછેર પણ કરે છે, પછી મત્સ્ય ઉદ્યોગ પણ કરે છે, મધમાખીના ઉછેર કેન્દ્ર પણ પ્રવૃત્તિઓ પણ કરે છે. તો આવી ખેતીને શું કહેવાય? મિશ્ર ખેતી. અને બાળકો ત્રીજી છે ટકાઉ ખેતી. ટકાઉ ખેતી કોને કહેવાય? આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે. શું બાળકો? આ ટકાઉ ખેતી એટલે બાળકો ખેતી લાંબા સમય સુધી બાળકો ટકી રહેવી જોઈએ, એનો વિકાસ થવો જોઈએ. ક્યારે થાય? જ્યારે બાળકો તમે આવા રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરો, જ્યારે તમે આવા જંતુનાશક દવાઓનો ઉપયોગ ના કરો. એટલે બાળકો ટકાઉ ખેતી કોને કહેવાય? તો ટકાઉ ખેતી એટલે ખેતી લાંબા સમય સુધી ટકી રહે એ માટે પાકની શું કરવી બાળકો? નિયમિત ફેરબદલી. ખ્યાલ આવ્યો? પાકની નિયમિત ફેરબદલી કરવી, પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો, વધારે પડતો નહીં. કારણ કે વધારે પડતો ઉપયોગ એમાં પોષક દ્રવ્ય નાશ પામે છે, ફળદ્રુપતા ઘટે છે. એટલે બાળકો એક તો પાકની ફેરબદલી કરવી, જરૂરિયાત પૂરતો જ રાસાયણિક ખાતરનો શું કરવો બાળકો? ઉપયોગ કરવો, અને કીટક અને નીંદણ માટે જંતુનાશક દવાઓને બદલે કીટક અને નીંદણ માટે, નીંદણ એટલે શું બાળકો? વનસ્પતિની સાથે જે બિનજરૂરી પદાર્થ ઉગી નીકળે કે નહીં એના માટે બાળકો. તો કીટક અને નીંદણ માટે બાળકો જંતુનાશક દવાના ઉપયોગને બદલે શેનો ઉપયોગ કરવો? ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશનો ઉપયોગ કરવો. આને ટકાઉ ખેતી કહે છે. તો બાળકો કૃષિની મુખ્ય 3 પદ્ધતિઓ છે. એક સજીવ ખેતી, બીજી છે બાળકો ટકાઉ ખેતી, ચોપડીમાં આ પ્રમાણે આપ્યું છે બરાબર, અને ત્રીજું છે બાળકો મિશ્ર ખેતી. મિશ્ર ખેતી એટલે બાળકો તમને ખબર પડી ગઈ હશે, એક માર્ક્સનો સવાલ છે કે ભારતનો ખેડૂત ખેતી સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર કેન્દ્ર, મત્સ્ય ઉદ્યોગ એવી પ્રવૃત્તિ કરે છે, એને બાળકો મિશ્ર ખેતી કહે છે. ખ્યાલ આવ્યો? તો બાળકો આ ચેપ્ટરની શરૂઆતમાં આજે બહુ મહત્વના સવાલો ચાલ્યા. નેક્સ્ટ લેક્ચરમાં બાળકો આપણે બીજા સવાલો સાથે મળીશું. ખ્યાલ આવ્યો? હોમવર્કમાં તમારે એક વખત લખવાનો રહેશે.